કરે પ્રતાપ ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના મિટે નહીં ભેદ ગુરુ વિના સંશય ના મટે ભલે વાસો શારો आज जीवे काल मर जाए તમારું જે હાલની જિંદગીનું જે નાવ છે ભાંગી પડે અને પછી કોઈ સંત પાસે જાય કીધું કે ભાઈ બાપુ મારું રથનું પીજણ ભાંગી ગયું આ ભાંગી દેવો મદદ ની અંદર ઘમંડ હતો અને દેવલ દેવી કરાર કરેલો કીધું કે દેવલ દે તારી માથે કોઈ શંકા નહીં કરું અને જ્યારે દેવલ દે નારી પોતાના ગુરુની મસ્તીમાં
કરતી હતી ત્યારે બહારના બેઠેલા જે સમાજના જે માનવીઓ મનુષ્ય દેવાયતને બાજુના ગામની અંદર સત્સંગ આવતો હતો. ત્યાં જઈને કીધું, દેવાયત તું ભજન કરે પણ તારા ઘરમાં કોઈ પર પુરુષ છે. જ્યારે સમય કપરો આવે, બરબાદી થવાની તૈયારી થાય, તારે આવો ઉદે અને આવો ઉજ્યા પછી આ જીવનનું પતન થઈ જાય. દ્વારને પાટું મારી અને તોડી એમ કીધું. ત્યાં તો દેવલદેવ કીધું, દેવાયા બસ ઉભો રહી જા. આપણી ફરજ કઈ છે કે જેથી શંકા પડે તેથી મારે તારે સંબંધ પૂરો થઈ જાય. આવજે હવે નરહરગઢ. એવી શંકા રે પડીને એવી શંકા રે પડીને દેવકંઠી મહારાજે કીધું, દેવાયા હું તને ઓળખું પણ એવું દોય મારે ગયા રસનો રે હોજી હોજી. આજ મારે 11 છે, હું કોલસો ન નાખું, મારું નિયમ તૂટે. અહંકારી પુરુષ એવું બોલ્યો કે દેવકંઠી મને ઓળખે, ઓળખું ના કોલસો કે નહીં. વાત ઉતા પુરુષની અંદર ગઈ ત્યારે પછી દેવલદેવ દીકરી નાની હતી, 6 મહિનાની. કીધું કે બાપુ અહંકારી પુરુષ છે, માનશે નહીં, નાખો ને. કોલસો નાખ્યો. કામ ક્રોધના 2 શેડા અગ્નિની અંદર મૂક્યા. કામ અને ક્રોધ અને 2 માં લખેલો પુરુષ ક્યારે હું તરીકે કોઈ વ્યક્તિનો 2 શેડા નાખી અને અગ્નિ પેટાવી એક ને 2 ને ફૂફાડે. કામ અને ક્રોધ ને બાળી ભસ્મ કરી નાખ્યું. અને પછી સીધું 2 શેડા લેવાયા લે માર્ગમ.
એવો ક્રોધ રે કરીને ઘણ જાણે માર્યો એવો જીવો જી. આવો ક્રોધ રે કરીને ઘણને માર્યો રે. એ રણમાઈ તે પાતા સંતારે પડીને દેવાયતનું અભિમાન ઉતારવા માંગે છે. ઉતરે ઓ જી હો. આવા દોરંગા એજી ભેવા નવ આપે છીએ ઓ જી હો. આ તો ઘડીકમાં એ ગુરુને ઘડીકમાં રે ઓ જી હો જી. ઈ તો ઘડીકમાં એ ગુરુને ઘડીકમાં આવા દોરંગા એ ભેવા નવ બેસીએ હો.
લાલ તું દેવો કાની ક્રોધીને લોભી લાલ તું દેવો દાસી જીવન બોલિયા રે ઓ જીવો ભેળા રે કદી નર બેસીએ રે ઓ જીવો એવા ધોરણના ભેળા કદી નવ તારે નથી રાણી જેની સુરતા શ્યામૈયા આ બાજી તારા હાથની છે આવજે વેલો મારે મારે ઉગાડ્યો તે ધીરે તે
હિરણા કહીશ ભગવાન નારાયણનો કટ્ટો દુશ્મન. એને કહી સંકાદિક મુનિએ જન્મ લીધો કયા ધૂને પેટે. આ રચના એની હતી કે તું જા તારો બાપો વાળ નહીં થવા દો, હું તારી પાછળ આવું છું. કયા જો ઋષિની કન્યા ભક્ત પ્રહલાદ નો જયારે જન્મ થાય ત્યારે એને મારવા જાય. ઋષિ મુનિઓ એને બચાવ્યો. નાનું એવું બાળકને કંસ હિરણાકશિપુ મારવા જાય. 7 વર્ષનો થયો. લાયા નિશાળી બહેરો ત્યારે માસ્તરે કીધું પ્રહલાદ કક્કો લખો. કક્કા કેવલ નામ આધાર. જે પાછલો જે શબ્દ આવ્યો એને લખ્યો શ્રી રામ. સાહેબ ને દેખાડી કીધું કે લ્યો. કીધું આ ન લખાય, તારા પિતા ક્રૂર છે, મને તને બેયને મારે. તો જે થાય તે મને ઉયું બોલ્યો, લખ્યું છે. ખૂબ એની માથે વિપત્તિ આવી, મારવામાં આવ્યો, ન માન્યો. જ્યારે અતિ સંકટ આવે ત્યારે શરીબાઈ પાસે જઈને કીધું કે માં તો મને આમ છે, બેટા વિશ્વાસ રાખી, અવશ્ય મારો રામ આવશે. હાથી આંકે દારૂ પાય ને હાથી આંકે તો હાથી બે પગની વચ્ચે એને બચાવે છે. જો જાનવરમાં આટલી બુદ્ધિ હોય તો આપણે હાથી એને કાંઈ ન કરે. સાપના કંડિયા જેલમાં મોકલે, જ્યાં ઠલી આવે તો સાપના દોરડા બને, પણ પ્રહલાદને કાંઈ ન કરે. ઝેર ભોજનની અંદર ઝેર નાખે. મારો હેરી આવી પ્રહલાદને ખોળામાં બેહી ખવડાવે. જુઓ, પરમાત્મા ખુદ જો ખોળામાં બેહીને ખવડાવતા હોય નાના એવા બાળકને, તો એની ભક્તિ કેવી છે. પ્રહલાદ ને માથામાં હાથ ફેરવીને વામ હાથ ફેરવી કીધું, બેટા હું સૌને બીતો નહીં. જ્યારે તું મને યાદ કરીશ ને ત્યારે હું તારી હાજરમાં જ ઉભો છું, આગો જરાય નથી. હોળિકાને બોલાવીને કીધું કે તું આને આમ કહે. ખોળામાં બેહારી અગ્નિ પ્રગટ કરી અને હોળિકાને વરદાન હતું, સૂર્ય ભગવાને આપ્યું હતું કે તારા ખોળામાં કોઈ બેહી અને તું અગ્નિ પ્રગટ કરે, તારા ખોળામાં બે હજારો બળી જાય. તું નહીં ભાઈ, હાલે આ મારી સુંદરી આપું. માથા પર ઓઢીને ભગત પ્રહલાદ ને ખોળામાં બેહારી અગ્નિ પ્રગટ કરી. પણ આ તો નારાયણ સુંદરી ઉડાડી, પવનથી સુંદરીને ઉડાડી નાખી. અગ્નિ લાગવું પડે, તરફડિયા મંડી મારવા. પ્રહલાદ તો ખોળામાં બેઠો છે. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ઊંડાણમાંથી શબ્દો નીકળે છે. બાનાની પત રાખવા મારો વાલો હામો ઉભો, કોઈ મૂંઝાવું નહીં. આ સંતોના વિશ્વાસ. એટલે કીધું, હરિને ભજતા હજી કોઈની લાજ દાતા નથી. પાંચાળીએ ભીષ્મ જકા, દ્રોણ જકા, ત્યાગસ્ય મુનિ જકા
કૃપાચાર્ય જેખા પાંચે પાંડવો જેખા પુરુષો બેઠા સભાની અંદર દ્રૌપદી બધાને કે એ પિતા તારી કુળ વધુ છો, મારી લાજ જાય છે માટે બસાય તો ત્યાં ભારતનો વીર પુરુષ એટલું જોઈને બેહી ગયો, હું કાંઈ ન કરી શકું, કારણ કર્મ સંદાળનું અનાજ ખાધું, કર્મ સંદાળનું. દ્રોણને કીધું તમારા શિષ્યની હું કુળ વધુ છું બાપજી, મને બસાવો. દ્રોણ આંખ બની કરી ગયા કે હું ન કરી શકું. અબળા સભાની અંદર પોકાર કરે પણ કોઈ બોલ્યું નહીં. હરામી લોકો દાંત કાઢે, હાંસી ઉડાવે, વેશ્યા બોલે. કુલ ગુરુ કૃપાચાર્યને કીધું બાપજી તમારી વાડીની વેલ સૌ મન બસાવો. બેટા મારાથી કાંઈ થાય એમ. ખડખડાટ સભા હસવા માંડી. દુષ્ટની સભા એ બોલાવે ત્યારે જેને બોલાવવા એમ. શકુની હાડીનો છેડો પકડ્યો અને કીધું આની એક જ એટલું જ બોલી હે ગોવિંદ, આજ મારી ભરી સભાની અંદર લાજ લૂંટાય છે પણ મારી નહીં. એ વીરા આ લાજ તારી છે. લે દુશાસન થાકી ગયો. 999 શિર તાણ્યા પણ એક વાળ ન દેખાણો. તો સંતોની ભેળી આવશે, અવશ્ય આવશે. વિશ્વાસ કરી ભક્તિ કરજો, અવશ્ય આવશે. ભક્ત પ્રહલાદ ને છેલ્લે છેલ્લે ધગધગતો થાંભલો ધગાવવામાં આવ્યો. બોલાવે તારા ભગવાનને હવે કેવો છે એ જોવો છે. નાનો એવો 7 વર્ષનું બાળક થાંભલો લાલ સોળ જાણે છે. કીધું હવે પકડ્યા ને બસ ભરી દા અને તારો ભગવાન આવે કેવો આવીને તને બસાવે હું જોઈ લઉં છું. ધીમે 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 ડગલે પ્રહલાદ થાંભલા તરફ ડગલા મૂકે ત્યારે નારાયણ ધીરો થઈ જાય છે. આખું બ્રહ્માંડ પડ્યું ધ્રુવવા. માં લક્ષ્મી કીધું પ્રભુ ઈ કે આજ મારાથી રહેવાતું નથી. પ્રહલાદ જરાક ડર તો આવ્યો કે લાલ થાંભલો અને એને હું બધ ભરું તો મારી દશા શું થાય. પણ લાલ કીડીની હાર બતાવી થંભને શીતળ બનાવી દીધો અને કીડીની હાર જોઈ વિશ્વાસ બેઠો કે તો કીડી ન રહે, માટે અવશ્ય મારો નાશ આવી ગયો. જય અલગ ધણી કરી બાદ ભરી થાંભલામાંથી પ્રગટ થઈ ગઈ. ઘે 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 કરતો ને હિરણ્યકશિપુની સામે દોટ મૂકીને ભાગ્યો કે હવે હું ભાગીને ક્યાં જાય. સારું બ્રહ્માંડમય મારું દેહ છે, સારા બ્રહ્માંડમય મારું રુદ્ર છે, સારા બ્રહ્માંડની માય મારું તેજ છે, ક્યાં જાય. પણ બ્રહ્માની પાસે ચિઠ્ઠી લખાવેલી
મનુષ્યથી ન મરવું, પશુથી ન મરવું, દિવસે ન મરવું, રાતે ન મરવું, ધરતી ઉપર ન મરવું, આકાશમાં ન મરવું, બહાર ન મરવું, ઘરમાં ન મરવું, શસ્ત્રથી ન મરવું, અસ્ત્રથી ન મરવું. ભગવાને કીધું એ ના કહીશ, કાઢ તારો કાગળ, આમાંથી કાંઈ હોય તો હું તમને મારું. પછી કીધું પ્રભુ કળાય પરમ પાર એમાં એ વિચાર હરી તારી કળાય પરમ પાર. પ્રભુ મને મુક્તિ આપી દો. હવે આ મને ખબર નહોતી, તે મારા ભક્તને દુભાયો છે ને, તને જીવતો ન છોડું. નોર વધારી અને વાલે મારે પોતાની સાચી ફાડી નાખી અને ખોબે ને ખોબે રુધિર ઉડાડવા મળ્યા. મોઢામાંથી ફીણના ફોહા મળ્યા નીકળવા અને ગર્જના કરી. શાંત પડે નહીં. હિરણાકશિપને માર્યો. તમામ લોકો ભેગા થયા કે આ શાંત પડે નહીં. બધાય ખૂબ વિનવે, ઋષિ મુનિઓ દેવતાઓ બધાય વિનવે, પણ શાંત ન પડે. પછી ભક્ત પ્રહલાદને કીધું કે તારી સિવાય હવે શાંત નહીં થાય. પ્રહલાદ ગયા, પગે લાગ્યા, પ્રહલાદને તેડી લીધા. જીભે જીભે ત્રિલોકનો નાથ એના પગના તળિયા સાટવા માંડ્યો. અઢળક ઢળ્યો, પોતે સાંભળ્યો. જરાય ન જાય સુકી, એક જરાય ન સુકી જાય. પણ વિશ્વાસ કેમ? વિશ્વાસ નથી રહેતો. અને જેને જેને વિશ્વાસ કર્યો, નરસિંહ મહેતા કુંવરબાઈના મામેરાનો કંકોત્રી આવી અને કંકોત્રી આવી અને બધું જોયું કે બેટા તું ઉધા કે પણ હવે બે ત્રણ બાવા અને ઢોલિક ક્યાં આ બધું આમાં તો આ કેમ થાય? કે તાર જોવાનું ન હોય, તું વહી જા, તારું કામ થઈ જા. પછી વાત છે કાગળિયો ભગવાન કૃષ્ણની મૂર્તિની આગળ મૂકી કીધું હે ગોવિંદ, હવે આ કાર્ય તારે કરવાનું છે. કર્યું. મામેરું હજી સુધી કોઈ નથી કર્યું એવું, ગમે એવો શ્રીમત હોય તો. બાપનું શ્રાદ્ધ હજી સુધી કોઈ નથી કર્યું. એટલે સંતોએ ગાયું કે હરીને ભજતા હજી કોઈની લાજ જાતા નથી. વાલા મારા એ મીરાબાઈ ને કાજ જય એ પાંડવ કામ હરિને ભગતા હરિને કોઈ એમ કઈ બોલ્યા પ્રેમલદાસ.
સંતોની વાત ત્યારે બોલ્યા મહાપુરુષો આટલી વાતની મને ખબર છે કે ધરતી પણ આકાશ નહોતું એક સાથે જ્યારે મારું ગુંડ ઋષિની આશા કરો તો છોડી દિયો ને સર્વ અભિમાન અમારા પૂર્ણની આશા કરો તો છોડી દિયો ને આ સર્વ અભિમાન સાહેબનો કોઈ ભેદ બતાવે સાહેબનો કોઈ મને અમર ચાલો મને પૂજે પારો મન મસ્તાના મેં ફરો રે દીવાના
બોલ્યો કે ભેદ બતાવો. સાહેબ કેવો પૃથ્વી સે પોળો, સંતો બરાબર ખ્યાલ રાખો. પૃથ્વી સે પોળો, પવન સે ઝીરો ઝીરો. आदम से अपरम पारा, अमर प्यालो मने गुरुए पायो. मन बताना भरू दीवाना वागे भराता भाई भजनना, वागे भराता भाई ओ बार बीना धन्य समरो, बार बीना भजन वागे भरवाना भाई रे. આવો જયારે ભેદ બતાવ્યો, જો જો ઓળખી લે ઓળખાય ત્યાં ગુરુદમ જોવે, પોથી પાના વાંચે ન ઓળખાય. વાત તો ભેદ વાળે છે. જાનાનું થઈ ગયા, સંતોને શરણાઈ ગયા. પાણી સિવાય કશું નહોતું. તો આ ભેદને જાણવા વાળો કોણ હતો? આ આંકડા લખવાવાળો તેની કોણ હતો? અરે અક્ષર નહોતો. નહીં અક્ષર, નહીં ઉત્પત્તિ, નહીં લખ્યા, નહીં जीवन में गुरु भीम भेट